નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત હડિયા ભારત સ્કોલર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 માં આજે ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાં એમાં ઉદાહરણ નંબર 3 જોવાનું છે. શું કીધું? સંખ્યા રેખા પર વર્ગમૂળમાં 2 દર્શાવવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ ને ત્યાં સુધી આપણે પહેલેથી એક જોતા આવ્યા કે સંખ્યા રેખા હોય, બરાબર, તો એની ઉપર આપણે નોર્મલી નંબર તો આપણે ખબર જ હોય કે સૌથી પહેલા આપણે 0, પછી લઈએ 1, પછી આવે 2. હવે આવા નંબર આપણે દર્શાવવાના હોય ને તો આપણે કોઈનું કઈ જરૂર જ ન પડે. ઓકે, ડાયરેક્ટ જ હાલો 1 દર્શાવવાનો છે, હાલો અહીંયા રાઉન્ડ કરી નાખો, 1, 2 દર્શાવવાના, ઓકે, બરાબર. પછી અપૂર્ણાંક સંખ્યા એટલે 1/2, બરાબર. તો આવી સંખ્યા દર્શાવી ને તો એ જ સરળ બને. પણ અહીંયા આપણે કેવી છે? વર્ગમૂળમાં 2, જે અસમય સંખ્યા છે. આવી અસમય સંખ્યાઓને જ્યારે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની હોય ત્યારે આપણે થોડુંક ડિફિકલ્ટ, ટફ લાગતું હોય છે, બરાબર. તો આપણે ચાલો આના ઉપર દર્શાવીએ. હવે જો આવી સંખ્યાને જ્યારે આમના ઉપર દર્શાવવાની થાય ત્યારે આપણે એક પાયથાગોરસનો પ્રમેયનો ઉપયોગ કરવાનો હોય છે, બરાબર. હવે તમે કહેશો કે પાયથાગોરસનો પ્રમેય તો ધોરણ 10 માં આવે, પણ આપણે 10 માં આવે પણ આપણે એનો બેઝ થોડોક હું તમને સમજાવું છું. ચાલો ધ્યાન આપજો. પાયથાગોરસનો પ્રમેય. હવે જો પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ, કોનો વર્ગ? કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય, સરવાળા જેટલો થાય, બરાબર. સર આ શું કે કર્ણ બરાબર બાકીની બે બાજુના વર્ગોનો સરવાળો. તો હવે છે ને આપણે હું એક ત્રિકોણ દોરું, કાટકોણ ત્રિકોણ. પાયથાગોરસનો પ્રમેય સમજવા માટે કેવો ત્રિકોણ હોવો જરૂરી છે? કાટકોણ ત્રિકોણ, બરાબર. આ મેં કાટકોણ ત્રિકોણ દોર્યું, બરાબર. અહીંયા બિંદુ નામ આપો A, અહીંયા બિંદુ નામ આપો C, સોરી B આપી દો, કોઈ પણ બિંદુ આપી શકો, નો પ્રોબ્લેમ, બરાબર. અહીંયા બિંદુ આપો C. હવે શું કહે છે કે કાટકોણ ત્રિકોણની અંદર જે 90 નો ખૂણો હોય એની સામેની બાજુ, એટલે કે આની સામેની બાજુ, જો આ પાસેની બાજુ, આ પાસેની બાજુ, આની સામેની બાજુ કઈ છે? તો કે AC. AC આ શું કહેવાય? કર્ણ કહેવાય. શું કહેવાય? કર્ણ કહેવાય, બરાબર. તો આ પ્રમેયના આધારે તો આને એમ કહેવાય, જો કર્ણનો વર્ગ, કર્ણ કોણ છે? તો કે AC, એનો વર્ગ બાકીની બે બાજુ, આ બાજુ સિવાય ત્રિકોણમાં કેટલી બાજુ આવે? 3 આવે, બરાબર. એમાંથી એક બાજુ આવે કે બાકીની બે બાજુ કોણ? AB અને BC, બરાબર. તો ચાલો પહેલી બાજુ લખું AB અને બીજી છે BC. બંને બાજુના વર્ગો, બંને બાજુના શું લીધા? વર્ગો. એના કોના બરાબર થાય છે? સરવાળા જેટલો થાય. સમજ પડી? એટલે બરાબર. તો હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ધ્યાન આપજો. હવે મારે છે ને આ પ્રમેયનો ઉપયોગ કરી અને મારે વર્ગમૂળ 2 લેવાનું છે. વર્ગમૂળ 2 ની કિંમત જોવા જઈએ ને તો કેટલી સમથિંગ થાય ખબર? 1.414142 આવી સમથિંગ આની કિંમત થાય છે, બરાબર. એટલે એનો મતલબ શું થયો કે 2 કરતા તો વધારે નહીં જ હોય. સંખ્યા રેખા ઉપર દર્શાવવાનું ચાલુ કરશું એટલે 2 પછી તો નહીં આવે, 2 પહેલા આવશે અને 1 પછી, એટલે 1 અને 2 ની વચ્ચે આવશે, બરાબર છે, બરાબર. એટલે હવે હું શું કરીશ ખબર? કે હું સંખ્યા રેખા આ માપ લઈશ. માની લો કે હું સંખ્યા રેખાનું આપણે માપ લેવાનું છે. હવે સંખ્યા રેખા બરાબર હું અહીં લઈ લઉં કે AB બરાબર 1 એકમ લો. કેટલું લો? 1 એકમ. સર 1 એકમ જ કે? હવે તમે 1 એકમ લો, 2 એકમ લો તો 2 અહીંયા આવી જાય, બરાબર. હવે મારે વર્ગમૂળ 2 ની કિંમત ઓલરેડી આવશે કેટલી? તો કે 1 અને 2 ની વચ્ચે ને આવશે. 2 તો લેવાય નહીં, 2 લો તો વધી જાય, એટલા માટે મેં 1 લીધું, બરાબર. તો હવે ધ્યાન આપજો, જેટલું અહીંયા લીધું એટલું મારે અહીંયા પણ હું કેટલું માપ લઈશ? 1 એકમ લઈશ. કેટલું લઈશ? 1 એકમ. ધ્યાન આપજો વર્ગમૂળમાં. હવે જો AC બરાબર, AC એટલે કોણ છે? કર્ણ છે, બરાબર. તો કર્ણ AC નો વર્ગ, એમના એમ જ, બરાબર. AB કોણ છે? તો કે 1, 1 નો શું કરવાનો છે? વર્ગ. પ્લસ BC બરાબર કેટલા છે? 1, એનો પણ મારે શું કરવાનો છે? વર્ગ. હવે જો AC નો વર્ગ બરાબર 1 નો વર્ગ 1 પ્લસ 1 નો વર્ગ
1 બરાબર. તેથી અહીંયા ધ્યાન આપજો, AC નો વર્ગ બરાબર 1 પ્લસ 1 એટલે કેટલા થાય 2. હવે જો અહીંયાથી વર્ગ દૂર કરવા માટે બંને બાજુ મારે શું લેવું પડે, વર્ગમૂળ લેવું પડે. અથવા તો તમે આમ પણ કહી શકો કે અહીંયાથી વર્ગ દૂર કરવા માટે આ ભાગમાં મારે શું લેવું પડે, વર્ગમૂળ લેવાનું. તો અહીંથી વર્ગ દૂર થાય. તો અહીંયા હું વર્ગ લઉં તો AC બરાબર વર્ગમૂળમાં 2. આ જો મને વર્ગમૂળ 2 મળી ગયું બરાબર. તો અહીંયા મને આ જે કર્ણ મળ્યો ને, આ કર્ણ એ કેટલો મળ્યો મને, વર્ગમૂળમાં 2 મળ્યો. કેટલો મળ્યો મને, વર્ગમૂળમાં 2. હવે હું આખો ત્રિકોણ બેઠો ક્યાં લગાવી દઉં, અહીંયા લગાવી દઉં બરાબર. તો હવે ધ્યાન આપજો, અહીંયા લગાવું છું. ચાલો આ બેઠો ત્રિકોણ અહીંયા મૂકી દઉં છું બરાબર. હવે જો અહીંયા હું કયું નામ આપી દઉં, હવે નામ આપી દઉં, નામકરણ કરી નાખું જે હતું ને એ. અહીંયા નામ આપું A, અહીંયા નામ આપું B, અહીંયા નામ આપું C બરાબર. આ કેટલું હતું, 1 એકમ. અહીંયા પણ કેટલું હતું, 1 એકમ. તો મને AC કેટલો મળ્યો, તો કે વર્ગમૂળમાં 2 બરાબર. એનો મતલબ શું થયો કે AC નું માપ કેટલું છે, AC નું માપ કેટલું છે, વર્ગમૂળમાં 2. હવે મારે અહીંયા આ માપ જે છે ને, મને AC મળ્યો ને આ માપ, એ મને વર્ગમૂળમાં 2 મળ્યો. તો મારે આ માપ ક્યાં દર્શાવવાનું છે, સંખ્યા રેખા ઉપર. એટલે મારે આ દંડિકાને ક્યાં લઈ જવાનું છે, નીચે લાવવાનું છે. અહીંથી AC નો આ દંડિકો આમ કરી અહીંયા નીચે લાવવાનો છે. હવે જો એ નીચે લાવવા માટે આપણે તમારે શું કરવાનું છે, પરિકર લેવાનું છે બરાબર. પરિકરની જે અણી છે એ ઉપર કેન્દ્ર ઉપર રાખી અને પેન્સિલની અણી C સુધી લાવવાનું છે. અને જે માપ થાય છે બરાબર, જે ત્રિજ્યાનું માપ થાય છે, AC ત્રિજ્યા બરાબર, AC ત્રિજ્યા માપ લઈ અને કોના ઉપર મૂકવાનું છે, તો કે સંખ્યા રેખા ઉપર બરાબર. હવે તમારી પાસે તો પરિકર હોય બરાબર, મારી પાસે પરિકર નથી. એટલે હું પરિકર નથી એટલે હું એક અહીંયા દેશી જુગાડ કરું છું બરાબર. એક દોરો લીધો બરાબર, દોરાનું માપ લઈને કરું છું. હાલો હું પેલા AC નું માપ લઉં. કોને કેન્દ્ર લેવાનું છે, A ને કેન્દ્ર લે, C ઉપર બરાબર. હવે C ઉપર કેન્દ્ર લીધું બરાબર. A થી C જેટલું માપ લઈને ક્યાં દોરવાનું છે આપણે, તો કે સંખ્યા રેખા ઉપર. આજુ મેં સંખ્યા રેખા ઉપર પરફેક્ટ માપ જ લીધું છે બરાબર. તો અહીંયા જે આ B, અહીંયા જ્યાં સંખ્યા રેખા ઉપર જ્યાં છાપ છેદે એને હું નામ આપી દઉં P. કેટલું નામ આપી દઉં, P નામ આપું. અને આ જે મળ્યું એ મને શું મળ્યું, વર્ગમૂળમાં 2 મળ્યું. શું મળ્યું મને, વર્ગમૂળમાં 2. તો જો તમારે મુદ્દા લખવો હોય ને તો આમ પણ લખી શકાય. અહીં એને કેન્દ્ર રાખી, એને કેન્દ્ર લઈ, એને કેન્દ્ર લઈ રેખાખંડ AC જેટલું માપ લઈ, AC જેટલું માપ લઈ અથવા તો AC જેટલી ત્રિજ્યા વાળું બરાબર, AC જેટલું ત્રિજ્યા વાળું બરાબર સંખ્યા રેખા પર ચાપ દોરો. જેને શું નામ આપ્યું, જેને બિંદુ P કહો બરાબર, જેને બિંદુ P કીધું બરાબર. હવે તેથી હવે બિંદુ P એટલે A થી લઈને બિંદુ P, રેખાખંડ A થી બિંદુ P સુધી, એટલે રેખાખંડ AP નું માપ કેટલું થશે, કે વર્ગમૂળમાં 2 એકમ માપ થાય. કેટલું થાય, વર્ગમૂળમાં 2 એકમ થાય. જો તમારે આ માપ જોતું હતું એ તમને સરળતાથી મળી ગયું. શરૂઆત ક્યાંથી કરવાની, કે પાયથાગોરસ પ્રમેય ઉપરથી. પાયથાગોરસ પ્રમેય શું કહે છે કે કર્ણના વર્ગનો સરવાળો, ત્રિકોણમાં કર્ણના વર્ગનો સરવાળો બાકીની 2 બાજુના વર્ગના સરવાળા જેટલો થાય બરાબર. તો આપણે માપ લઈ લીધા એક બરાબર. તો આપણે વર્ગમૂળ AC મળ્યું. હવે આ AC એટલે એ આખો ત્રિકોણ ઉઠાવીને મેં ક્યાં મૂકી દીધો, અહીંયા મૂકી દીધો બરાબર. હવે તમને જો આ દાખલો સરળતાથી સમજાણો હોય, વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો બરાબર. અને હવે આપણે જોવાનું છે ઉદાહરણ નંબર 4. પણ સાંભળજો, ઉદાહરણ નંબર 4 છે ને એ 2 ઉપર જ આધારિત છે. ઉદાહરણ 2 ઉપરથી આપણે ક્યાં જવાનું, સોરી ઉદાહરણ 3 ઉપરથી ક્યાં જવાનું છે, 4 ઉપર જવાનું છે. એટલે આપણે આ સંખ્યા રેખા આપણે રાખીશું, એના બેઝ ઉપર આપણે ઉદાહરણ નંબર 4 કરીશું બરાબર. તો ચાલો આપણે આગળ વધીએ.
ચાલો હવે ઉદાહરણ નંબર 4 જોવાનું છે. કેટલા નંબર જોવાનું છે? ઉદાહરણ નંબર 4. બરાબર. ઉદાહરણ નંબર 4 માં શું કહે છે? સંખ્યા રેખા પર વર્ગમૂળ 3 ને દર્શાવવાનું છે. બરાબર. તો આપણે આની પહેલા જે ઉદાહરણ નંબર 3 જોયું હતું ને, સેમ ઈ તો મેં જોયા રાખ્યું છે, સંખ્યા ઉપર દર્શાવીને રાખ્યું છે કે વર્ગમૂળમાં 2 ક્યાં આવે ને શું કરવાનું છે. બરાબર. પણ પાછું આપણે કોનો આધાર લેવાનો છે? તો કે કોનો લેવાનો છે? તો કે પાયથાગોરસનો. પાયથાગોરસ ભાઈ એમને એમ જ રહેશે, જ્યાં સુધી ભણીએ ત્યાં સુધી અમુક જગ્યાએ પાયથાગોરસ તો આવે ને આવે જ. બરાબર. હવે હું અહીંયા નામ આપી દઉં A, અહીંયા નામ આપી દઉં P, અહીંયા નામ આપી દઉં કોઈ પણ D. બરાબર. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગના સરવાળા જેટલો થાય. બાકીના વર્ગના સરવાળા જેટલો થાય. તો અહીં હું લખી નાખું કે AD નો વર્ગ બરાબર AP નો વર્ગ પ્લસ PD નો વર્ગ. હવે જો નામકરણ છે ને ભાઈ, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કોઈ પણ લઈ શકો. બરાબર. એવું જરૂર નથી કે હું લઉં એ જ લઈ શકો, કોઈ પણ નામ લઈ શકો. હવે ધ્યાન આપજો, મારે વર્ગમૂળ 3 જોવે તેનો મતલબ કેટલો થાય કે 1.71 જેટલું સમથિંગ થાય. બરાબર. એની વેલ્યુ એટલે 2 કરતા 2 ની નજીકમાં છે. તો હું હવે કઈ સંખ્યા ઉપર લઈ? તો કે વર્ગમૂળ મને 2 છે ને એના આધારે લઈશ. બરાબર. એટલે હું હવે માપ કોનું લઈશ ખબર? AP નું લઈશ. કોનું લઈશ? AP નું. તો AP બરાબર અહીંયા લઈશ વર્ગમૂળમાં 2 અને અહીંયા તો કેટલો એકમ લેવાનો છે? 1 એકમ જ લેવાનું છે. બરાબર. આ એકમ હવે મારે ઓલા ઉપરથી મેળવવાનું છે. તો AD નો વર્ગ બરાબર AP. AP કોણ છે? તો વર્ગમૂળમાં 2 એનો શું કરવાનો છે? વર્ગ બરાબર PD બરાબર કેટલા છે? સોરી પ્લસ 1 નો વર્ગ. હવે અહીંયાથી મારે વર્ગ દૂર કરવા માટે આ ભાગમાં મારે શું લેવું પડે? વર્ગમૂળ લેવું પડે. તો AD બરાબર વર્ગમૂળની અંદર બરાબર. હવે જો વર્ગ અને વર્ગમૂળ શું થાય? દૂર થાય. બરાબર. તો એ ધ્યાન આપજો, 2 નો વર્ગ અને વર્ગમૂળ દૂર થાય તો અહીંયા કેટલા આવશે? 2. 1 નો વર્ગ 1. બરાબર. તો AD બરાબર તમને કેટલા મળ્યા? 2 + 1 એટલે કેટલા મળ્યા? 2 + 1 એટલે વર્ગમૂળમાં 3. આ મારે આને દર્શાવવાનું છે. તો એનો મતલબ શું થયો ખબર? હવે તમારે અહીંયા P ને અહીંયા હું મારે દોરવાનો છે? એક લંબ દોરવાનો છે. હાલો મેં લંબ દોર નાખ્યો. એનું માપ પણ કેટલું હશે? તો કે 1 એકમ હશે. કેટલું હશે? 1 એકમ. બરાબર. અહીંયા પણ કેટલું આવશે? 1 એકમ. હવે જે મારે A થી અહીંયા હું નામ આપીશું? D નામ આપીશ. બરાબર. આખો ત્રિકોણ આખો બેઠો ક્યાં મૂકી દઈશ? અહીંયા મૂકી દઈશ. હા, તો હવે જે મારે અહીંયાથી આ જે માપ આવ્યું ને ઈ મને શું મળશે? વર્ગમૂળમાં 3 મળશે. એટલે ફરી પાછી જે પેલી મેથડ હતી એ જ તે પરિકર લેવાનું છે. એને કેન્દ્ર લઈ અને D સુધીનું માપ ત્રિજ્યા AD જેટલું ત્રિજ્યા વાળું માપ લઈ અને શું લેવાનું છે? AD ત્રિજ્યા જેટલું માપ લઈ અને સંખ્યા રેખા ઉપર આપણે શું દોરવાની છે? ચાપ દોરવાની છે. બરાબર. પાછો દેશી જુગાડ આપણે લઈને આવીએ. બરાબર. શું દેશી જુગાડ છે? તો કે તમારે પરિકર લેવાનું છે અને મારે લેવાનો છે દોરો. બરાબર. તો કોને કેન્દ્ર લેવાનું છે? એને કેન્દ્ર રાખવાનું છે. બરાબર. અને D જેટલી. બરાબર. હાલો માપ લઈ લઉં છું. પરફેક્ટ ધ્યાન આપજો. લઈ લીધું. ઓકે. હવે એને ક્યાં દોરવાની છે? તો કે સંખ્યા રેખા ઉપર. બરાબર. હાલો મેં સંખ્યા રેખા ઉપર દર્શાવી દીધું. તો અહીંયા મને શું મળશે? તો કે વર્ગમૂળમાં 3 જેને નામ આપી દઈશ P બિંદુ તો હતું અહીંયા. બરાબર. હવે અહીંયા નામ આપી દે કોઈ પણ A D અહીં E નામ આપી દો. ચાલો તો અહીંયા નામ આપી દઉં હું E. બરાબર. તો અહીંયા નામ બદલી જશે વિદ્યાર્થી મિત્રો. A D ઓકે. DE અહીંયા આવશે DE. P દેખાય ને આપણે શું લખવાનો છે? E લખી દેવાનું છે. બીજું કંઈ કરવાનું નથી. બરાબર. હવે અહીં લખવાનું છે. અહીં મુદ્દા લખી નાખવાનું. ધ્યાન આપજો. અહીં હવે શું કરવાનું છે? હા, આપણે કઈ લોચા નથી કર્યા ને? ઓકે. અહીંયા વર્ગમૂળ 2 મળ્યો આપણે. હા, અહીંયા મળશે આપણે વર્ગમૂળ 2 અહીંયા મળે આપણને. બરાબર. ખાસ ધ્યાન રાખજો, જો ભૂલ ન થાય એટલું યાદ રાખી લેજો. અને આપણે પહેલા અહીં મળ્યું હતું
વર્ગમૂળમાં 2 બરાબર. એટલે આ આપણને મળતું નથી. આપણે ખાલી એટલા માટે તે જસ્ટ જાણકારી માટે લેવાનું હતું. અહીં એને કેન્દ્ર રાખી એડી ત્રિજ્યાવાળી ચાપ ક્યાં કોના ઉપર દોરવાની છે? સંખ્યા રેખા પર દોરો. બરાબર. જ્યાં ચાપ છેદે ત્યાં શું નામ આપ્યું આપણે? ઈ નામ આપો. બરાબર. હવે જો એ ઈ નું માપ શું આવશે? રેખાખંડ એ ઈ નું માપ કેટલું આવશે? તો કે વર્ગમૂળમાં 3 એકમ આવશે. બરાબર. જે આપણે જોતું હતું એ આપણને અહીંયા મળી ગયું અને આપણે ઓલરેડી દર્શાવી પણ આપ્યું છે. બરાબર. તો આ દાખલો આટલો જ હતો. બરાબર. ફરી એકવાર કે જો તમને વિડીયો ગમ્યો હોય, દાખલો સમજાણો હોય તો ચેનલને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઈક કરો. બરાબર. હવે આપણે દાખલા નંબર જોવાનો છે, સ્વાધ્યાયનો દાખલા નંબર 3 નંબરનો. બરાબર. જે આ રીતનો છે, બાકીનો એકદમ સિમ્પલ છે. ચાલો આપણે જોઈએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય 1.2 નો દાખલા નંબર 3 જોવાનું છે. હવે જે આગળના દાખલા કર્યા ને સેમ ટુ સેમ આપણે દાખલા નંબર જોવાનું છે. વર્ગમૂળ 5 ને સંખ્યા રેખા ઉપર આપણે એને નિરૂપણ કરવાની છે. એટલે પહેલા હું આપણે સંખ્યા રેખા દોરું. ધ્યાન આપો. સંખ્યા રેખા દોરી. બરાબર. અહીંયા લીધો 0, અહીંયા 1 2 3. હવે જો વિદ્યાર્થી મિત્રો વર્ગમૂળ 5 છે ને, બરાબર, એની પહેલા કઈ આવે તો વર્ગમૂળ 4. વર્ગમૂળ 4 એટલે તો કે 2. હવે વર્ગમૂળ 5 છે એ 2 કરતા તો સમથિંગ મોટો જ છે. બરાબર. એટલે હવે આપણે છે ને સંખ્યાનું ક્યાંથી લેવાનું છે ખબર માપ? તો કે 0 થી 2. આ કેટલું માપ લેવાનું છે? પાયાનું માપ. તો કે 2 એકમ લેવાનું છે. બરાબર. ફરી આપણે કોનો સહારો લેશું? આપણે પાયથાગોરસ ભાઈનો. બરાબર. એ ભાઈનો સહારો લેશું. પાયથાગોરસ પ્રમેય. પાયથાગોરસ પ્રમેય પ્રમાણે. પાયથાગોરસ પ્રમેય એટલે કાટકોણ ત્રિકોણ દોરો પેલા એક. બરાબર. ચાલો કાટકોણ ત્રિકોણ દોર નાખો આપણે. બરાબર. નામ આપો અહીંયા A B C. હવે આપણે પાયાનું માપ કેટલું લેવાનું છે વિદ્યાર્થી મિત્રો? 2 એકમ. બરાબર. અને આ માપ આપણે કેટલું લેશું? તો હર હંમેશા આપણે 1 એકમ જ લેશું. બરાબર. પાયથાગોરસ નો પ્રમેય શું કહે છે? તો કે કર્ણનો વર્ગ. કર્ણ કોણ છે આમાં? તો કે AC, એનો વર્ગ. બાકીની બે બાજુ કોણ છે? તો કે એક છે AB અને એક છે BC. આ બંનેનો શું કરવાનો? વર્ગ કરો. કરી નાખો વર્ગ. બંનેનો શું કરવાનો? સરવાળો. આ પાયથાગોરસ નો પ્રમેય છે કે કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા બરાબર થાય. બરાબર. કરી નાખો. હવે AC આપણે તો મેળવવાનો છે. AB બરાબર કેટલા છે? તો કે 2 એકમ. 2 નો શું કરવાનો? વર્ગ. પ્લસ BC બરાબર 1, એનો શું કરવાનો? વર્ગ. AC એનો વર્ગ બરાબર 2 નો વર્ગ 4 પ્લસ 1 નો વર્ગ 1. હવે ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. AC આખાનો શું છે? વર્ગ બરાબર 4 ને 1 કેટલા થાય? તો કે 5. હવે આ બાજુ વર્ગ છે, અહીંયા એમનેમ છે. અહીંયાથી વર્ગ દૂર કરો તો આનું શું થઈ જાય? વર્ગમૂળ નીકળે. તો AC નો વર્ગ દૂર કર્યો તો અહીંયા આપણે આ ભાગમાં શું લીધું? આપણે વર્ગમૂળ લેવાનું. તો આપણે જોતું હતું શું? વર્ગમૂળમાં 5 મળી ગયું. તો હવે અહીંયા જે છે ને આને x ઉપર લઈ લો, આને લેવાનું છે y ઉપર. તો x ઉપર કેટલા એકમ લેવાના છે? 2 ઉપર. હવે અહીંયા જે બિંદુ આવે એને શું દોરવાનો છે? એક ત્રિકોણ લેવાનો છે ને કે પાયથાગોરસ એટલે ત્રિકોણ લેવો પડે. તો અહીંયા આપણે એક લંબ દોરવાનો છે. બરાબર. આ લંબ કેટલા એકમનો લેવાનો છે? તો કે 1 એકમનો. અને આ માપ કેટલું લીધું? તો કે 2 એકમનું. બરાબર. હવે તમારે શું કરવાનું છે? ફરી આપણો દેશી જુગાડ લેવાનો છે. બરાબર. તમારે પેન્સિલ અને પરિકર લેવાનું છે. પરિકરના માપથી
અહીં આપણે નામ આપી દો. હું આને નામ આપું A, આને નામ આપું B અને આને નામ આપું C. તો તમારે A થી C ત્રિજ્યા વાળું એક હું લેવાનું છે, A ને પરિકરની અણી હોય ને અણી, એને A ઉપર મૂકવાની છે અને પેન્સિલની અણી ક્યાં મૂકવાની છે? C ઉપર. આમ પેલા પરિકર આમ હોય, પછી આમ પોળો કરે એમ, પછી એને શું મારવાનું છે? છાપ મારવાની છે. બરાબર. તમારી પાસે પરિકર છે, મારી પાસે મેં કીધું એમ મારી પાસે પ્યોર દેશી જુગાડ છે, દોરા વાળો. બરાબર, ધ્યાન આપજો. ચલો, કોને કેન્દ્ર લેવાનું છે? O ને કેન્દ્ર રાખવાનું છે. બરાબર. ચલો, O ને કેન્દ્ર અને C સુધીનું માપ લેવાનું છે અને એને ક્યાં દોરવાનું છે? સંખ્યા રેખા ઉપર છાપ મારવાની છે. જ્યાં જ છાપ છેદે એને નામ આપી દો A, B, C અને નામ આપી દો D. અને આ જ્યાં છાપ છેદે એ કેટલા માપનું મળે છે? વર્ગમૂળ 5 નું મળે. બરાબર. કેટલું મળે છે? વર્ગમૂળ 5 નું મળે. બરાબર. તો અહીંયા શું મળશે? આ છાપ મળશે. બરાબર. આની પેલા ને હતું ને મેં આમ ભૂસી નાખ્યું હતું, છાપ હતી એ જ ભૂસી નાખી હતી અને ડાયરેક્ટ મેં શું દોરી દીધું? તો રેખાખંડ જ દોરી દીધો છે. બરાબર. પણ હકીકત આવી રીતની છાપ આવે. બરાબર. તો અહીંયા જે મળે ને એ કેટલું મળે છે? વર્ગમૂળમાં 5 મળે. બરાબર. તો અહીંયા હું લખું અહીં એને કેન્દ્ર રાખી, એને કેન્દ્ર લઈ, એને કેન્દ્ર લઈ રેખાખંડ AC ત્રિજ્યા વાળું એક ચાપ સંખ્યા રેખા ઉપર દોરો. ક્યાં દોરવાનું છે વિદ્યાર્થી મિત્રો? સંખ્યા રેખા પર દોરો. હાલો, દોરી દીધી. એને નામ આપો બિંદુ D. બરાબર. બિંદુ D નામ આપી દીધું. ઓકે. એટલે રેખાખંડ કોનું થશે? A થી D. ક્યાંથી? A થી D. રેખાખંડ A થી D કેટલા માપનું મળે? તો કે વર્ગમૂળ 5 એકમનું મળે. બરાબર. આ તમારો અહીંયા શું આવી ગયો? જવાબ મળી ગયો. બસ આટલું કરવાનું છે. આમાં નવીન આપણે કઈ બીજું કઈ કરવાનું નથી. બરાબર. તો આપણે અહીં 3 દાખલા જોઈએ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલા છે. એમાં જે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળાને તો આમાંથી કોઈ એક દાખલો હોય ને હોય. એમાં વર્ગમૂળ 2 વાળો અને વર્ગમૂળ 5 વાળો 2 દાખલા તો મોસ્ટ IMP છે. તો જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરો, શેર કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બરાબર. તમારો બધાનો સાથ સહકાર એ અમારી શું છે? મોટી સફળતા છે. બરાબર. તો આજે અહીંયા સુધી રાખીએ. ફરી આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું.